ખાચર મહેપાલ છે। આજે હું તમને મારા પ્રિય મિત્ર વિશે કહીશ। મારે ઘણા મિત્ર છે, પણ તેમાંથી એક સંજય મારો પ્રિય મિત્ર છે। અમે બે રોજ હારે જ હોઈએ છીએ। તે મને ભણવામાં મદદ કરે છે, હું તેને ભણવામાં મદદ કરું છું। તે મારા ઘરથી થોડોક જ દૂર રહે છે અને જ્યારે મને અભ્યાસમાં મદદ જોઈએ ત્યારે તે મારી મદદ કરે છે। એક દિવસ એક શિલ્પકાર હતો, તેને એક નવો મિત્ર બનાવ્યો હતો। તેની પાસે કોઈ કામ કરવા માટે કોઈ વ્યવસાય નહોતો, પણ તેને કીધું કે હાલ હું તને શિલ્પકાર બનાવું। તો તેને ત્રણ મૂર્તિઓ બનાવી અને એમ કીધું કે આ ત્રણેય મૂર્તિમાંથી શું ફેર છે? આ ત્રણેય મૂર્તિમાંથી કીધું કે ના ભાઈ, આમાં તો ત્રણેય મૂર્તિ સરખી જ છે, આમાં કાંઈ ફેર નથી। તો તેને એમ કીધું કે હાલ તને હું રાજા પાસે લઈ જાઉં, તું મારો મિત્ર છું તોય તે તને મારી કલાની નથી ખબર તેમ। પછી રાજા પાસે લઈ ગયા અને રાજાએ કીધું તારે તો આ કહેવું જ પડશે। પછી તેને થોડાક દિવસ લગીને મૂર્તિને જોયું, તે જોયું કે કાનમાંથી બાખું જાય છે, તે એક બીજી મૂર્તિમાં ઓલા કાનમાં જાય, તેને તેમાં વાળો નાખ્યો અને એ ઓલા કાનમાંથી વગે। અને પછી જોયું કે એક મૂર્તિ એવી હતી જે એક કાનમાંથી જાય અને મોઢામાંથી નીકળતી હતી, અને ચોથી મૂર્તિમાં એવું હતું કે એ વાળો ક્યાંય નહોતો નીકળતો, કાનમાંથી જાય અને દિલમાં જ રહેતો હતો। તે પહેલી મૂર્તિનું કારણ એ આવ્યું કે જે કોઈ પણ વ્યક્તિ સાંભળે અને એના એ કાને કાઢી નાખે, એનો એવો મતલબ થાય છે। બીજો એવો મતલબ થાય કે જે વ્યક્તિ જે સાંભળે અને એ બીજું કાઢી મોઢામાંથી બીજાને સંભળાવી દે છે, અને ત્રીજાનો મતલબ એ છો કે એ તેના દિલમાં જ રાખે છે।